હવે આપણે વાત કરવાની છે 3 ફિલ્મોની. એક તો બોલિવૂડની છે પરમ સુંદરી, એના પછી વોઇસ લેવલ 2 છે અને બચુની બેનપણી છે. બધી ફિલ્મો માટે સોમવારનો દિવસ એટલે કે એક કઠણ પરીક્ષાનો દિવસ કહેવાય. કારણ કે વર્કિંગ ડે હોય, રવિવારે બહુ જબરજસ્ત શનિ રવિમાં કલેક્શન આવ્યો હોય અને સોમવારે એ બધા કલેક્શન છે એ સીધા જ નીચે પસડાય છે. કેટલા નીચે પસડાણા છે એ આપણે વોઇસ લેવલ 2, બચુની બેનપણી અને પરમ સુંદરીથી જોવાનું છે. પરમ સુંદરીની સૌથી પહેલાં હું તમને વાત કરું ઓક્યુપન્સીની, તો મોર્નિંગ શોમાં 8.57% હતી, આફ્ટરનૂન શોમાં 11.97% હતી, ઇવનિંગ શોમાં 10.73% હતી અને નાઇટ શોમાં 11.42% હતી. પરમ સુંદરી એ સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની ફિલ્મ છે. હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની જે પાછલી 10 ફિલ્મો રિલીઝ થઈ છે એનું જે ટોપ 10નું લિસ્ટ છે એમાં પરમ સુંદરી અત્યારે 10મા નંબરમાં પ્રવેશ મેળવી ચૂકી છે. જો હું પાછલી સિદ્ધાર્થ મલ્હોત્રાની 10 ફિલ્મોની વાત કરું ને તો 10મા નંબર પર પરમ સુંદરી છે, જેનું કલેક્શન અત્યારે 30 કરોડ અને 25 લાખ રૂપિયા નેટ થયું છે. 9મા નંબર પર બાર બાર દેખો છે, જેનું 31 કરોડ અને 24 લાખ રૂપિયા થયું છે. 8મા નંબર પર યોદ્ધા છે, જે 35 કરોડ અને 74 લાખ થયું છે. 7મા નંબર પર થેન્ક ગોડ છે, 36 કરોડ અને 35 લાખ રૂપિયા કલેક્શન થયું છે. 6ઠ્ઠા નંબર પર હસી તો ફસી નામની ફિલ્મ છે, 37 કરોડ અને 36 લાખ રૂપિયા થયું છે. 5મા નંબર પર મરજાવા નામની ફિલ્મ છે, 48 કરોડ અને 4 લાખ રૂપિયા કલેક્શન થયું છે. 4થા નંબર પર સ્ટુડન્ટ ઓફ ધ યર છે, 70 કરોડ રૂપિયા કલેક્શન થયું છે. પછી 3જા નંબર પર કપૂર એન્ડ સન્સ છે, 73 કરોડ અને 22 લાખ રૂપિયા કલેક્શન. બીજા નંબર પર બ્રધર છે, 82 કરોડ અને 49 લાખ રૂપિયા છે. અને પહેલા નંબર પર એક વલન નામની ફિલ્મ છે, જેનું 105 કરોડ અને 76 લાખ રૂપિયા કલેક્શન છે. એટલે સિદ્ધાર્થ મલ્હોત્રાની જે પાછલી 10 ફિલ્મો છે એમાં પરમ સુંદરીએ ઓફિશિયલી એન્ટ્રી મેળવી લીધી છે. પહેલા દિવસનું પરમ સુંદરીનું 7 કરોડ અને 25 લાખ રૂપિયા હતું. બીજા દિવસનું 9 કરોડ અને 25 લાખ છે. ત્રીજા દિવસનું 10 કરોડ અને 25 લાખ થયું છે. ચોથા દિવસની તમને વાત કરું તો 3 કરોડ અને 50 લાખ રૂપિયા થયું છે. ટોટલ જો નેટ કલેક્શન પરમ સુંદરીની કહું તમને 30 કરોડ અને 25 લાખ રૂપિયા થયું છે. ઓવરસીઝમાંથી 11 કરોડ આવ્યા છે, એટલે વર્લ્ડ વાઇડ આ ફિલ્મનું કલેક્શન 43 કરોડ અને 25 લાખ રૂપિયા થઈ ગયું છે. હવે આપણે ગુજરાતી ફિલ્મોની વાત કરીએ. બચુની બેનપણી છે અને વોઇસ લેવલ 2 છે. બચુની બેનપણી 6ઠ્ઠો દિવસ, સોમવારનો દિવસ, વર્કિંગ ડે. હવે રવિવારે 96 લાખ રૂપિયા કલેક્શન હતું, એટલે સોમવારે આ ફિલ્મમાં જબરજસ્ત ઘટાડો આવ્યો છે. ફક્ત અને ફક્ત 19 લાખ રૂપિયા કલેક્શન સોમવારનું આવ્યું છે. પણ ગુજરાતી ફિલ્મોમાં એવું છે, વર્કિંગ ડેમાં પણ કોઈ પણ ફિલ્મ જો 12-15 લાખથી વધુની કમાણી કરે છે તો એક સારું એવું કલેક્શન કહેવાય છે. એટલે અત્યારે સોમવારનું 19 લાખ રૂપિયા કલેક્શન બચુની બેનપણીની ખૂબ જ સારું કહેવાય. હવે જો તમને હું ટોટલ કલેક્શન કહું તો 2 કરોડ અને 62 લાખ રૂપિયા આ ફિલ્મનું થઈ ગયું છે ટોટલ કલેક્શન. જો હવે ટોપ 10ની વાત કરું ને તો આ ફિલ્મને ટોપ 10માં પ્રવેશ મળી ગયો છે. 10મા નંબર પર જીજા સાલા જીજા હતી, જેનું કલેક્શન 2 કરોડ અને 62 લાખ રૂપિયા લાઈફ ટાઈમ હતું. એટલે બચુની બેનપણીનું અત્યારે 2 કરોડ અને 62 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે કે 2025ની જે ટોપ 10 ફિલ્મો છે ને, સૌથી વધુ કલેક્શન કર્યું હોય એવી ફિલ્મોમાં 10મા નંબરમાં આ ફિલ્મ છે એને ઓફિશિયલી ટોપ 10ના લિસ્ટમાં પ્રવેશ મળી ગયો છે. આવતીકાલે જ આ ફિલ્મ છે એ લગભગ ઓફિશિયલી એન્ટ્રી લઈ લે છે 10મા નંબર પર. હવે વોઇસ લેવલ 2ની વાત કરું તો આમાં પણ ઘટાડો તો થયો જ છે. હિન્દી અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે. હિન્દી લેંગ્વેજમાં જો તમને કહું તો 6ઠ્ઠા દિવસનું કલેક્શન 31 લાખ રૂપિયા આવ્યું છે. એટલે ટોટલ હિન્દી આ ફિલ્મનું જો ટોટલ કલેક્શન હિન્દી લેંગ્વેજનું તમને કહું ને તો 3 કરોડ અને 41 લાખ રૂપિયા છે. ગુજરાતીની તમને વાત કરું તો 28 લાખ રૂપિયા એવું છે. મેં તમને આગળ કીધું એમ વર્કિંગ ડેમાં 10-15 લાખની ઉપર કલેક્શન હોય ગુજરાતીનું, એટલે ખૂબ સરસ કહેવાય. પણ આ તો 28 લાખ રૂપિયા એટલે ખૂબ સરસ છે. ટોટલ ગુજરાતી કલેક્શન તમને કહું તો 4 કરોડ અને 18 લાખ થયું છે. મને એવું હતું કે ગુજરાતી કરતાં હિન્દી લેંગ્વેજમાં કલેક્શન વધારે આવશે, પણ એવું ન થયું. ગુજરાતી લેંગ્વેજનું 4 કરોડ અને 18 લાખ થઈ ગયું, જે હિન્દી લેંગ્વેજને પછાડી દીધું છે. હવે છે ને ટોપ 10ની વાત કરું તો અત્યારે આ ફિલ્મ 6ઠ્ઠા નંબર પર છે. પણ આ મારો એવો અંદાજ છે કે આ ફિલ્મ છે ને લગભગ 3જા નંબર પર જઈ અને બેસશે. જ્યારે આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન આવશે 3જા નંબર પર અત્યારે કોણ છે તો 3જા નંબર પર અત્યારે જય માતાજી લેટ્સ રોક છે. જય માતાજી લેટ્સ રોકનું લાઈફ ટાઈમ 7 કરોડ અને 22 લાખ રૂપિયા નેટ છે. પણ અત્યારે વોઇસ લેવલ 2 ગુજરાતીની જો આપણે વાત કરીએ તો 4 કરોડ અને 18 લાખ રૂપિયા છે. એટલે આ ફિલ્મ અત્યારે ટોપ 10માં 6ઠ્ઠા નંબર પર બેઠી છે. પણ મારો પર્સનલી અંદાજ છે કે 3 નંબર પર જઈ અને આ ફિલ્મ બેસી જશે. તમને શું લાગે છે ટોપ 10માં આ ફિલ્મ કયા નંબર પર જઈને બેસ્ટ છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.